અમરેલી લેટરકાંડ મુદ્દે અત્યાર સુધીના સૌથી મોટા સમાચાર લેટર સાચો અને કિશોર કાનપરિયાનો જ હોવાનો મનીષ વઘાસિયાએ દાવો કર્યો છે। મનીષ વઘાસિયાનું કહેવું છે કે આ લેટરમાં કિશોરભાઈ કાનપરિયાની ઓરિજિનલ સહી છે અને જો એફએસએલ તપાસ કરાવે તો સત્ય બહાર આવશે। ભવિષ્યમાં હોદ્દો ન મળે તે માટે મારા વિરુદ્ધ ષડયંત્ર રચ્યું હોવાનો આરોપ પણ તેમણે લગાવ્યો છે। लेटर पेड ओरिजिनल से सही सिक्का ओरिजिनल से लेटर पेड में सही जे छे ई ईश्वरभाई कानपरियानी ओरिजिनल सही छे एनो एफएसएल तपास करावो। हूँ 1999 થી 2004 સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘનો સ્વયંસેવક હતો અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘમાં તાલુકા શારીરિક પ્રમુખ હતો। 2004 થી 2015 સુધી અમરેલી તાલુકા યુવા ભાજપનો પ્રમુખ 2 વાર જવાબદારી મારી પાસે હતી। જિલ્લા ભાજપનો મીડિયા સેલનો કન્વીનર, જિલ્લા ભાજપનો રમતગમત સેલનો સહ કન્વીનર અને જિલ્લા યુવા ભાજપનો ઉપપ્રમુખની મેં જવાબદારી નિભાવેલી છે અને હાલ સક્રિય કાર્યકર છું। મને ભવિષ્યમાં કોઈ યોગ્ય પદ મળે નહીં એ માટે ષડયંત્ર રચેલ છે અને મારી ઉપર ખોટો આરોપ મૂકેલ છે અને મને ખોટો આરોપી બનાવેલ છે। કિશોરભાઈ કાનપરિયાનો જ પત્ર છે। તો અમરેલી લેટરકાંડ મુદ્દે હવે આરોપી મનીષ વઘાસિયાનો આ દાવો અને આ દાવો જો સાચો હોય તો પડદા પાછળ કલાકાર કોણ તેને લઈને પણ હાલ તો સવાલ ઉઠી રહ્યા છે। મનીષ વઘાસિયાએ જે પ્રકારે મોટો દાવો કર્યો છે અને એ કહ્યું છે કે આ લેટર સાચો છે, કિશોર કાનપરિયાનો જ છે આ લેટર, આ પ્રકારનો તેમણે દાવો કર્યો છે। એવામાં ભાજપના કયા દિગ્ગજ નેતાના ઇશારે આ પત્ર લખાયો હતો તેને લઈ હાલ સવાલ ઉઠી રહ્યા છે। આ દાવા બાદ અનેક સવાલની વચ્ચે એ પણ છે કે એસઆઈટીની તપાસમાં લેટરકાંડ મુદ્દે શું સત્ય સામે આવ્યું છે। લેટર પેડ ઓરિજિનલ છે, સહી સિક્કા ઓરિજિનલ છે, આ વાત કરી છે મનીષ વઘાસિયાએ। આ દાવો તેમણે કર્યો છે અને જો મનીષ વઘાસિયાનો આ પ્રકારનો દાવો સાચો તો પડદા પાછળના કલાકાર કોણ છે, ભાજપના કયા દિગ્ગજ નેતાના ઇશારે આ પત્ર લખવામાં આવ્યો હતો, એસઆઈટીની તપાસમાં લેટરકાંડ મુદ્દે શું સત્ય સામે આવી રહ્યું છે તેને લઈને પણ સવાલ। આ સાથે નિર્લિપ્ત રાયની તપાસમાં સામે આવેલું સત્ય સામે આવશે, આ સવાલ થઈ રહ્યો છે। તો આ અમરેલી લેટરકાંડને લઈને વધુ એક મોટા સમાચાર પણ મળી રહ્યા છે કારણ કે લેટરકાંડ મુદ્દે હવે તપાસ પૂર્ણતાને આરે છે। સૂત્રો તરફથી હાલ તો માહિતી સામે આવી રહી છે કે નિર્લિપ્ત રાય ટૂંક સમયમાં રિપોર્ટ સોંપી શકે છે ડીજીપીને। લેટરકાંડને લઈને હવે તપાસ પૂર્ણતાના આરે છે। અમરેલી લેટરકાંડને લઈ તપાસને નિર્લિપ્ત રાય ટૂંક સમયમાં અંગેનો રિપોર્ટ ડીજીપીને સોંપે તેવી શક્યતા હાલ તો જોવામાં આવી રહી છે।